હરમડિયા રેલવે સ્ટેશન આજે વિરોધનું કેન્દ્ર બન્યું છે, જ્યાં રેલવેના તાજેતરના નિર્ણય સામે ગ્રામજનોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યો છે. ટ્રેનો બંધ અને સમયપત્રકમાં કરાયેલા ફેરફારોને કારણે જનજીવન પર ગંભીર અસર પડતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જૂનાગઢ દેલવાડા અને વેરાવળ દેલવાડા રૂટ બંધ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. હજારો લોકો માટે ટ્રેન સેવા જીવનરેખા સમાન હોય, આ નિર્ણય સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હરમડિયા સ્ટેશન પર ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ ટ્રેન રોકીને તંત્રને ચેતવણી આપવાના બનાવો પણ સામે આવ્યા છે. આ આંદોલનમાં સ્થાનિક આગેવાનો, સરપંચો અને કાર્યકરો પણ જોડાયા છે. લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં રેલવે તંત્ર તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ ઝડપથી સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આપનો પરિચય? રાણાભાઈ ટપુભાઈ ચૌહાણ. આજ આપ ઉપવાસ ઉપર બેઠા છો, બેઠવાનું કારણ? બેઠવાનું કારણ અનિયમિત ગાડી અને ગાડીના જે અધિકારીઓ જે છે એ કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતની અરજી અહેવાલ કોઈ સાંભળતા નથી અને જેથી કરીને ન છૂટકે આ જે જાડી ચામડીના અધિકારીઓ જે સમજે નહીં એટલા માટે અમારે સત્યાગ્રહ કરવાની ફરજ પડી છે. આનું નિવારણ ન આવે તો ક્યાં સુધી બેઠવાનું? આનું નિવારણ ન આવે ત્યાં સુધી કાયમી માટે અહીંયા બેસવામાં આવશે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે પહેલાંનો જે જૂનો જે સમય છે એ ટ્રેન ચાલુ કરે અને નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારે આમરણ અપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે. ટ્રેન બંધ છે જૂનાગઢ દેલવાડા. વિપુલ કુમાર, મારું નામ વિપુલ કુમાર કાંતિલાલ જુબનપુત્રા, ગામ હરમડિયા. આજ રોજ તમે ઉપવાસ ઉપર બેઠા છો, શું કારણ છે? અમારી માગ એવી છે કે એક જૂનાગઢ દેલવાડા ટ્રેન છે એને લગભગ 2 મહિનાથી બંધ કરી દીધી છે. વારંવારની અરજી કરવાથી હજી પણ તમારું નિવારણ આવેલ નથી કે કોઈ સામું એનું પ્રતિક્રિયા મળતી નથી. એ માટે આંદોલન કરવા માટે બેસવું પડ્યું અમારે. શું ટ્રેનમાં કોઈ મુસાફરો થતા નથી વિપુલભાઈ? ટ્રેનમાં ખૂબ જ મુસાફરો થાય છે ને અવારનવાર આવા લોકો ટાઈમિંગ ચેન્જ કરી નાખે છે. એની હિસાબે હમણાં થોડીક પેસેન્જરની કમી આવી છે, બાકી આમાં પુષ્કળ પેસેન્જરો આવતા હતા કાયમી માટે. હરમડિયામાં રહી છીએ. નૂતનભાઈ, આજ રોજ તમે રેલવે સ્ટેશન ખાતે ઉપવાસ ઉપર બેઠા છો, એનું કારણ શું છે? આજે જૂનાગઢ દેલવાડા ટ્રેન જે બંધ થઈ 2 મહિનાથી અનેકવાર રજૂઆત કરવા છતાં એનો કંઈ નિકાલ આવતો નથી. વારંવાર રજૂઆત કરી છે. લોકોને પરેશાની બહુ જ વધે છે અને પેસેન્જર ફૂલ ગાડી જવા છતાંય આ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી રજૂઆત. એટલા માટે ગામ લોકોએ બધાએ સમસ્ત મળીને એક નિર્ણય કર્યો કે આપણે ચાલો પ્રતિક ઉપવાસ કરી દઈશું. શું આપની માગણી શું છે? અમારી આ જે જૂનો ટાઈમ અને ટ્રેન હતી ચાલુ થાય એવી અમારી માગણી છે. આપનો પરિચય? મારું નામ જયંતિભાઈ રણછોડભાઈ ગોહિલ, મારું ગામ હરમડિયા. જયંતિભાઈ, રેલવે સ્ટેશન ખાતે જ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો, શું કહેવાય? જો રેલવે છે જૂનાગઢ દેલવાડા છે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સુવિધા છે, લોકો હેરાન થાય છે, આમ જનતા હેરાન થાય છે ને આ રૂટમાં બીજું કોઈ સુવિધા મળતી નથી. માટે અમારે આ ફરજ પડી છે